નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પ્રખ્યાત જગદીશ ફરસાણના નામ અને ટ્રેડમાર્કના કથિત ખોટા ઉપયોગને લઈને વિવાદ સામે આવ્યો છે। જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર કલ્પેશભાઈ કંદોઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફોજદારી ફરિયાદના અનુસંધાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। કંપનીનો આક્ષેપ છે કે જગદીશ ફરસાણના નામ, કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો કથિત રીતે ખોટા અને બદઇરાદાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મામલે આશિષ શાહ અને રાજુભાઈ શાહ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે। વડોદરાની ઓળખ અને વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતું નામ એટલે કે જગદીશ ફરસાણ। વર્ષ 1937થી શરૂ થયેલું જગદીશ ફરસાણ તેના લીલા ચેવડા અને ભાખરવડી સહિતની ફરસાણની વિવિધ વાનગીઓ માટે વડોદરા સહિત દેશ વિદેશમાં જાણીતું છે। પરંતુ હવે આ જ પ્રખ્યાત નામના કથિત ખોટા ઉપયોગને લઈને વિવાદ સામે આવ્યો છે। જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર કલ્પેશભાઈ કંદોઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફોજદારી ફરિયાદના અનુસંધાને મહત્વની વિગતો આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે જગદીશ ફરસાણના નામ, કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો કથિત રીતે ખોટો અને બદઇરાદાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મામલે આશિષ શાહ અને રાજુભાઈ શાહ સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જણાવાયું છે। કંપની તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષોથી ગ્રાહકોમાં વિશ્વાસ અને પ્રતિષ્ઠા ધરાવતા જગદીશ ફરસાણ નામનો કથિત રીતે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે। ખાસ કરીને ટ્રેડમાર્કના ખોટા ઉપયોગને લઈને કંપની દ્વારા ગંભીર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે। કંપનીનું કહેવું છે કે 1937થી ચાલી આવતી બ્રાન્ડની ઓળખ અને પ્રતિષ્ઠા પાછળ લાંબો ઇતિહાસ અને ગ્રાહકોનો વિશ્વાસ છે। ત્યારે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આ નામ કે તેની ઓળખનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે। આ સમગ્ર મામલે કંપનીના ડાયરેક્ટર કલ્પેશભાઈ કંદોઈ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। આશિષ શાહ અને રાજુભાઈ શાહ સામે નામ અને ટ્રેડમાર્કના કથિત ગેરઉપયોગ સહિતના આક્ષેપોને લઈને ફરિયાદ કરવામાં આવી હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું। હવે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ આગળ વધશે અને તપાસ દરમિયાન આક્ષેપો અંગેની હકીકતો સામે આવશે। અને જાણે જન્મેલ પહેલે સારું માલ બહાર આપેલી છે એ વીડિયો 1938 ફ્રેન્ચાઇઝી અમારા જ પરિવારના વ્યક્તિઓ હોય સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક પ્રાથમિક તપાસના અંતે હવે એક એફઆઈઆર નોંધવામાં આવેલી છે। જે એફઆઈઆરમાં સ્પષ્ટ રીતે જગદીશ ફરસાણ જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એની વેબસાઇટ પરથી jagdish-farsan.com નામની એક વેબસાઇટ ઊભી કરવામાં આવી અને એ વેબસાઇટ ઉપર જે પ્રકારે સાહિત્યનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો, કોર્પોરેટ હાઉસીસને છેતરવાનો એક જે ગુનાહિત કૃત્ય કર્યું છે એ બાબતે હાલ છેતરપિંડી અને કોપીરાઇટ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે। આવનાર દિવસોમાં જે આ બંને વ્યક્તિઓ જે આશિષ શાહ અને રાજુભાઈ શાહ નામની વ્યક્તિઓ કે જેમને આ નામનો ઉપયોગ કરીને હાલ જનમહેલ પેલેસમાં દુકાન નંબર 3 અને 4માં જે રીતે એમને ધંધો શરૂ કર્યો છે અને અમારા નામનો દુરુપયોગ કરેલો છે, અન્ય જે કોઈ જગ્યાએ આ જગદીશ નામનો ઉપયોગ કરીને જે કોઈ વ્યક્તિઓ ફરસાણનો ધંધો કરી રહી છે એ તમામની સામે કાયદાકીય પગલાં હાથ ધરવાની તજવીજ કરીશું।